નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. ભારત સરકારને બોર્ડર કરતાં પણ બમણો જો ખતરો હોય ને તો અંદરના અધિકારીઓનો જ છે, બીજા કોઈનો નહીં. એક એક્ઝામ્પલ તરીકે જો આપણે વિચારીએ તો અમદાવાદનું એક ચંડોળા તલાવ લો. એ ચંડોળા તલાવની અંદર દરેક વ્યક્તિઓ કદાચ કોઈ બહારથી આયા તો ખરા, પણ આયા પછીથી શું સૌથી મોટી સમસ્યા આયા પછીથી દલાલો, વહીવટદારો, ગામમાં ઘુસાડનાર, તેમને સહારો આપનાર, આશ્રય આપી ધંધામાં મદદ કરનાર, ખોટા પુરાવા આપી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, અરે રેશન કાર્ડ પણ બનાવનાર બનાવી દે છે. તો શું આ બધું કોણ કરે છે? ઘૂસણખોરો કરે છે? ના, આપણા જ ગદ્દારો આવા વહીવટો કરી પોતાના ઘર ભરવા સરકારને, દેશને છેતરી, પરદેશીઓને પાલવી પોષી મજબૂત બનાવે છે. આ જુઓ, મિનિટોમાં તૂટતા મકાનો કલાકોમાં નથી બનતા. તેના માટે પ્લાનિંગ કરાય છે. લાઇટ, પાણી, વીજળીની વ્યવસ્થા કોણ આપે છે? આપણા જ કેટલાક કરપ્ટેડ ગદ્દાર ઓફિસરોના જ વહીવટદાર. લાગવગ લગાવી, બિરયાની ખવડાવી, આશ્રિતોને 2-2, 4-4 બાળકો પેદા થાય ત્યાં સુધી બધી જ પ્રકારની સેવાઓ અને સગવડો આપી આપણા જ દેશમાં દુશ્મનોને ઉછેરે છે. સરકારનો જ પગાર ખાઈને લીલા લહેર કરતા કરપ્ટેડ ઓફિસરો અને અધિકારીઓ જ સૌથી મોટું નુકસાન કરે છે. સિદ્ધાંતથી ચાલનારા 10થી 15% અધિકારીઓને બાદ કરતા દરેક અધિકારીઓ પોતાનો વહીવટદારો નિમે છે અને એ વહીવટદારો જ સૌથી મોટો વહીવટ કરે છે. તે લોકોને બોર્ડર કોણે પાસ કરાવી, તે લોકોને આ મોટા શહેરની અંદર કોણે એન્ટ્રી આપી, તે લોકોને શહેરમાં આવ્યા પછીથી કોણે એને રહેણાંક માટેની સૌથી મોટી સગવડ કરી આપી, તેમને કોણે જમીન આપી, તેમને અહીંના આધાર કાર્ડ કે પાન કાર્ડ કોણે બનાવી આપ્યા. આ બધું ખરેખર તમે વિચાર કરો તો ખૂબ જ ગંભીર સમસ્યાઓ અહીં આયા પછીથીની છે. અહીં આવું એ મોટી વાત નથી. બોર્ડરની અંદર અહીં આપણા ગુજરાતની અંદર, આપણા ભારત દેશની અંદર જે ચાલી રહ્યું છે ને એ સૌથી મોટું નુકસાનકારક. આ લોકો મોં માગ્યા પૈસા પેદા કરે છે. સૌથી મોટો ધંધો હોય ને તો ગદ્દારોને ઉછેરવા માટેનો ભારત દેશની અંદર ચાલી રહ્યો છે. 5-10% લોકોને વાત કરતા 100 કરોડથી ઉપરાંત લોકો આ કરપ્શનનો ભોગ બની ગયા છે. કેટલાક કરપ્શન આપે છે તો કેટલાક કરપ્શન લે છે. તેને અહીંના લોકોએ વ્યવહાર નામ આપી દીધું છે. વ્યવહાર, કે તમારે સરકારી ઓફિસરને વ્યવહાર કરવો પડશે ભાઈ. અને આ એ જ વ્યવહાર છે કે જે પોતાના પરિવારોમાંથી નીકળી ગયો છે અને અધિકારીઓની અંદર ઘૂસી ગયો છે.